અંબાજી મંદિરના વિવાદમાં મોટો ધડાકો થયો છે। અંબાજી મંદિરના મહંતની હત્યાના ષડયંત્રનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। જે અરજી અત્યારે ચર્ચામાં આવી છે, સોશિયલ મીડિયાની અંદર પણ આ ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે। ત્યાં જ ખોરાકમાં સ્લો પોઈઝન આપેલું, તેમની તબિયત નાદુરસ્ત હતી અને પછી બાપુની તબિયત ધીમે ધીમે લથડી ગઈ અને અચાનક ખરાબ થતી પરિસ્થિતિના કારણે બાપુ મોતને ભેટ્યા। આ બધું જ કાવતરું ભવનાથ મંદિરની પાછળ આવેલા અંબાજી મંદિરના ટ્રસ્ટના જે બે પ્લોટ છે તેના માટે રચાયું। તેનું વ્યક્તિગત માલિકીનું વેચાણ હરિગીરીજીના નામમાં કરવામાં આવ્યું અને જે કંઈ પણ પૈસા પચાવી પાડેલા છે તેના ઉપર જણાવેલ વ્યક્તિઓને મિલીભગત કરી અને બાપુના તે બંને પ્લોટ પચાવી પાડ્યા છે। નવાબી કાળનો માતાજીનો હાર તેમજ 15 કિલો ચાંદી, 8 થી 9 કિલો સોનું, માતાજીનો રજવાડી હાર જે ગુમ થયેલ છે તે બધું જ ભવાની જ્વેલર્સ વાળા જે છે તેની પાસે ઓગાળી અને રોકડા રૂપિયા લઈ લેવામાં આવ્યા છે। અંબાજી મંદિરના વિવાદમાં મોટો ધડાકો થયો છે। વિસળવાવ પોલીસને એક ગંભીર અરજી મળી છે। અંબાજી મંદિરના મહંતની હત્યાના ષડયંત્રનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। તનસુખગીરીને સ્લો પોઈઝન અપાયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નવાબી હાર અને સોનું ચાંદી ગાયબ હોવાનો પણ દાવો આ અરજીની અંદર કરવામાં આવ્યો છે। 21 મહિના બાદ અરજી મળતા હવે ફરી એક વખત એક ખળભળાટ મચ્યો છે। દુષ્યંત ગીરીના નામે અરજી થતા ચર્ચા તેજ થઈ છે। નકલી નામે અરજી કર્યાનો દુષ્યંત ગીરીએ ખુલાસો કર્યો છે। મિલકત હડપવા કાવતરું ઘડાયાનો પણ ગંભીર આક્ષેપ। ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। જૂનાગઢના અંબાજી મંદિર વિવાદમાં મોટો ધડાકો છે, જેમાં વિસળવાવ પોલીસને એક અરજી મળીને અરજી જે 21 મહિના બાદ આ અરજી મળતા હવે ખળભળાટ મચ્યો છે। અરજીની અંદર દુષ્યંત ગીરીના નામનો ઉલ્લેખ છે અને અંબાજી મંદિરના જે મહંત છે તનસુખગીરી, એ તનસુખગીરીના હત્યાના ષડયંત્રનો આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવ્યો છે। વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી મારી સાથે પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જૂનાગઢ અંબાજી મંદિરનો વિવાદ છે તે ખૂબ લાંબો ચાલ્યો હતો, પરંતુ 21 મહિના બાદ ફરી એક વખત અંબાજી મંદિરના એ વિવાદની અંદર ધડાકો થયો છે અને વિવાદમાં મહંત તનસુખગીરીના હત્યાના ષડયંત્રનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। બિલકુલ ઉમંગ, છેલ્લા કેટલાક મહિનાઓથી એક મુખ્ય મુદ્દો એ અંબાજીના મહંત પદને લઈને અનેક એ વખત ચર્ચાની અંદર આવ્યો અને આ જ ચર્ચાની વચ્ચે જૂનાગઢની અંદર એ સાધુ સંતો એકબીજાની સામે આરોપ પ્રતિ આરોપ કરતા પણ જોવા મળ્યા હતા। જે પ્રમાણે રાજનીતિની અંદર એકબીજાની સામે રાજનેતાઓ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે છે, એ જ પ્રમાણે અંબાજી મંદિરની એ ગાદી માટે અનેક વખત આરોપ પ્રતિ આરોપ લાગ્યા છે। એના તમામની વચ્ચે એક અરજી જે છે તે કરવામાં આવી હોવાની વાત સામે આવી છે। હવે અરજી જેના નામથી કરવામાં આવી છે કે જેમાં દુષ્યંતગીરી, કરણગીરી નામ લખવામાં આવ્યું છે, એ હવે સ્પષ્ટપણે એવું કહી રહ્યા છે કે આ અરજી મારા દ્વારા નથી કરવામાં આવી, કોઈ વ્યક્તિએ ખોટો મારા નામનો ઉપયોગ કર્યો છે અને અરજી પોલીસ મથકે પહોંચાડવામાં આવી છે। સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રકારના ગંભીર આરોપ સાથેની અરજી કોને પહોંચાડી? જે અરજી અત્યારે ચર્ચામાં આવી છે, સોશિયલ મીડિયાની અંદર પણ આ ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે, જેની અંદર અલગ અલગ કારણો આપવામાં આવ્યા છે। કુલ 6 મુદ્દાઓ લખવામાં આવ્યા છે, જેમાંનો પહેલો મુદ્દો આ અરજીની અંદર લખવામાં આવ્યો છે કે જે તનસુખગીરી બાપુના નિધન બાદની 21 મહિના બાદ એક અરજી જે છે તે અત્યારે સામે આવી છે। બાપુનું મૃત્યુનું કારણ તો કે હરિગીરીજી મહારાજ અને એભાભાઈ પુંજાભાઈ કટારા અને કિશોરસિંહ ચૌહાણ અને તેમનો સમગ્ર પરિવાર બધા સાથે મળીને જ્યારે બાપુને હરિદ્વાર ફરવા માટે લઈ ગયા, ત્યારબાદ પ્લેનની ટિકિટો આવી અને ત્યાં જ ખોરાકમાં સ્લો પોઈઝન આપેલું, તેમની તબિયત નાદુરસ્ત હતી અને પછી બાપુની તબિયત ધીમે ધીમે લથડી ગઈ અને અચાનક ખરાબ થતી પરિસ્થિતિના કારણે બાપુ મોતને ભેટ્યા। આ પહેલી વાત લખવામાં આવી છે। બીજી વાત લખી છે, આ બધું જ કાવતરું ભવનાથ મંદિરની પાછળ આવેલા અંબાજી મંદિરના ટ્રસ્ટના જે બે પ્લોટ છે તેના માટે રચાયું। સાથે જ તેના પૈસા આવેલા હતા અને તે પૈસાથી માંડી તેનું વ્યક્તિગત માલિકીનું વેચાણ હરિગીરીજીના નામમાં કરવામાં આવ્યું અને જે કંઈ પણ પૈસા પચાવી પાડેલા છે તેના ઉપર
જણાવેલ વ્યક્તિઓને મિલીભગત કરી અને બાપુના તે બંને પ્લોટ પચાવી પાડ્યા છે। આ જ રીતના તેમનું શોષણ કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે અને સાથે આગળ આ જ ષડયંત્રની અંદર જૂનાગઢ ચેરિટી કમિશનરના ભૂતપૂર્વ પટ્ટાવાળા તરીકે ફરજ બજાવનાર કરશનભાઈનું નામ પણ આમાં સામેલ કરવામાં આવ્યું છે। હવે વાત રહી ત્રીજા નંબરની, જેમાં કેજે હોસ્પિટલમાં બાપુ જ્યારે મરણ પથારી હતા ત્યારે તેમની પાછળ સમગ્ર બિનબંજનની જગ્યાનું સંચાલન કિશોરસિંહ ચૌહાણ જે બાપુના અંગત મદદનીશ હતા જેઓ કરતા હતા અને જ્યારે બાપુ ત્યારે પૈસાથી માંડી જેટલી પણ કિંમતી વસ્તુઓ હતી તે ધીમે ધીમે કિશોરસિંહ અને તેમના પરિવારમાંથી જે સભ્યો છે તે સગે વગે કરી રહ્યા હતા। ચોક્કસ બાતમી પણ હતી અને નવાબી કાળનો માતાજીનો હાર તેમજ 15 કિલો ચાંદી, 8 થી 9 કિલો સોનું, માતાજીનો રજવાડી હાર જે ગુમ થયેલ છે તે બધું જ ભવાની જ્વેલર્સ વાળા જે છે તેની પાસે ઓગાળી અને રોકડા રૂપિયા લઈ લેવામાં આવ્યા છે, આવો પણ આરોપ છે। ચોથા નંબરે લખ્યું છે કિશોરસિંહ સરદારસિંહ ચૌહાણ અને તેમની પત્નીએ સાથે મળી સાધુની ગરિમાને ઠેસ પહોંચે તેવા કાર્ય કરેલા। તેમણે બાપુ સાથે પોતાની પત્નીના અનૈતિક સંબંધો કરાવ્યા અને તેમને વિડીયો ક્લિપ ઉતારેલી અને તેના લીધે બાપુને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા। આ બાબતનો લાભ લઈ તેણે બાપુને ખૂબ જ ટોર્ચર અને અનૈતિક ધન એકઠું કરેલું છે। પાંચમા નંબરે ઉપર જણાવેલી માહિતી આપ સાહેબશ્રીને એટલા માટે આપું છું કે જે માહિતી ક્યારેય પણ ઉજાગર કરવામાં આવેલી નથી અને તદ્દન સત્ય છે। આ સત્ય ઘટનાના સાક્ષી દુષ્યંત ગીરી, યોગેશ ગીરી, કુંદન ગીરી, ચારુબેન કુંદન ગીરી, અપારનાથની એ બધા જ આ ઘટનાના સાક્ષી હોવાની વાત કરી છે। વધુમાં તેમણે કહ્યું છે એભાભાઈ પુંજાભાઈ કટારા, ગિરનાર દરવાજાવાળા, કિશોરસિંહ ચૌહાણ અને હરિગીરીથી દબાઈને તેઓએ સત્ય કહી શકતા નથી। આ સમગ્ર ષડયંત્રમાં સંડોવાયેલો વ્યક્તિના નામ એ 6 નંબરનો મુદ્દો અંતિમ જેમાં લખવામાં આવ્યું છે અને મુદ્દામાં નામ છે કિશોરસિંહ સરદારસિંહ ચૌહાણ, અભિષેક અને ભોલે, મીનાબેન કિરીટભાઈ કે તેમનો પુત્ર પુત્રી અને નાનો ભાઈ, રાજુમામા રાજુ જાડિયો, ભવાની જ્વેલર્સવાળા જયુભાઈ, હરિગીરીજી મહારાજ, એભાભાઈ પુંજાભાઈ કટારા અને કરશનભાઈ, આ તમામના નામ છે અને લખ્યું છે કે આપ યોગ્ય તપાસ કરી ન્યાય સંગતની કાર્યવાહી કરશો તેવી આશા સાથે આ અરજી આપના સુધી પહોંચાડવામાં આવે છે। જ્યારે આ અરજી એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ જે તે સંલગ્ન પીઆઈ કક્ષાના અધિકારી સુધી પહોંચે છે અને જે વ્યક્તિનું નામ એટલે કે દુષ્યંતગીરી લખનાર પોતાની વાત કરવામાં આવે છે, જ્યારે તેમની સમક્ષ પૂછપરછ કરવામાં આવે છે, ખુલાસો લેવામાં આવે છે ત્યારે એવી વાત સામે આવે છે કે આ અરજી, આ પત્ર મેં તો લખ્યો જ નથી। હવે કોણે લખ્યો છે અથવા તો કોના દ્વારા લખાવવામાં આવ્યો છે એ તપાસનો વિષય છે અને એની તપાસ જૂનાગઢ પોલીસે અત્યારે હાલ શરૂ કરી છે। ઉમંગ, ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।